બાપુ જે બન્યું હોય તે અમે તમારી સાથે છીએ, અમને તમારામાં કોઈ સંશય નથી. કેટલાક લોકો સોશિયલ મીડિયામાં બાપુની ટીકા વગેરે કરી રહ્યા છે, તો આપની જાણ ખાતર એ થોડુંક વધારે પડતું અને અનુચિત છે. બનાવ ગમે ત્યાં બને, હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ જન્મી શકે એવું નથી કે ન જન્મે, એટલે અવળ હવળ વાતો પણ થઈ શકે. એ એનું પ્રમાણ છે બાપુનું, મણિધર બાપુનું એની સાધુતાને પ્રમાણ છે. જે લોકો મણિધર બાપુ વિશે કાંઈ પણ અત્યારે અનાપ શનાપ લખતા બોલતા હોય છે, એના કરતાં પણ એને ચાહનારો વર્ગ આજની તારીખે વધુ છે ને હોવો જ જોઈએ. જે લોકો આ ટીકા કરતા હોય એને હું પૂછું છું કે જે લોકો ટીકા કરે છે, તમારા ખુદના જીવનથી માંડીને તમે જીવનના તમારી આસપાસના કેટલા લોકો સાથે કેટલા સમજોતા કરો છો. પદ્મશ્રી દુલાભાઈ કાગની એક ખૂબ સુંદર રચના છે કે સીડો એટલે કે છાંયો સારો હોય તો બાવળ નહીં બેસાય, પણ સૂડું ન સંકરાય કોઠી ભરીને કાગડા. એટલે કે હાલ આપણે છે સૂડું સંકરવાની ટેવ પડી છે. જ્યાં પણ આપણે હોય, આપણે ગમે ત્યારે હોય ત્યારે એક કહેવાય છે કે જ્યારે ગાયના આંચળ પર બેસેલી માખી હોય છે કે તે ગાયનું દૂધ પીવાને બદલે તેનું લોહી પીતી હોય છે, તે પ્રકારની ઘટનાઓ અત્યારે સમાજમાં જોવા મળતી હોય છે. આપણે જોઈએ છીએ અત્યારે થોડા દિવસથી જે એક મુદ્દો છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. કબરાવ મોગલધામના ચારણ ઋષિ એટલે કે બાપુની અત્યારે તેમના પર અનેક લોકો જે છે તે અનેક પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આપણે વાત કરવી છે એ મુદ્દાની કે કેટલું યોગ્ય છે જે લોકો અત્યારે આપણે જોઈએ તો સમાજ સેવા કરી રહ્યા છે, અત્યારે સમાજમાં જે ધર્મ અથવા શ્રદ્ધા ફેલાવી રહ્યા છે તેના પર આ પ્રકારના આક્ષેપ કરવા કેટલા યોગ્ય તે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, શું કહેશો અત્યારે જે આ મુદ્દાની ચર્ચા થઈ રહી છે, કેટલું યોગ્ય છે સર આ પ્રકારે ચર્ચા કરવી? કારણ કે આપણે સોશિયલ મીડિયામાં પણ જોઈએ છીએ અનેક પ્રકારે ચર્ચાઓ થઈ રહી છે, કેટલું યોગ્ય છે સર? જુઓ, સોશિયલ મીડિયા જેટલું સનાતન સત્ય બોલી શકવાની છૂટવાળું છે, એટલું જ એમાં પ્રપંચ કે પ્રોપરગંડા પણ થઈ છે, ગોફણિયા ઘાવ થઈ રહ્યા છે. એટલે બેઉ તરફે આપણને ફાયદો નુકસાન બંને છે. જે વાત સાથે અત્યારે સોશિયલ મીડિયામાં શાબ્દિક વોર ચાલી રહી છે એ મોગલધામનું, કચ્છના મોગલધામ વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત એવા એના મણિધર બાપુ, મહંત મણિધર બાપુ સ્વયં હર હંમેશ એમ કહેતા હોય છે કે મારે ત્યાં આવનારી લાખો દીકરીઓ જે અહીંયા આવે છે 8 વર્ષથી માંડીને 80 વર્ષ સુધીની, મારે માટે એ રાજબાઈમાં છે. એ કોઈ યુવતી નથી, કન્યા નથી, મહિલા નથી, બીજું કશું જ નથી, સ્ત્રી નથી, એ રાજબાઈમાં છે. અને તમારા બધાના કહેતા હોય છે તેઓ ગાદી ઉપર બિરાજીને જ્યારે પણ આવી સભા સંબોધતા હોય યા તો ધર્મ પ્રવચન કરતા હોય ત્યારે કે તમારા બધાની પીડા જે છે હું મોગલ માને પહોંચાડું છું ને એ જ આપણો હલ કરશે. આ કેસમાં પણ બાપુએ જે ઉદ્બોધન કર્યું, બધાને એમ હતું કે કંઈક છાતી કૂટશે યા ફિર હું જોઈ લઈશ, જાણી લઈશ, પકડી લ્યો, મારી નાખો, કૂટી નાખો, એવી બધી વાતો કરશે. એને બદલે કોઈ એક સ્ત્રીએ કે કોઈ એક મહિલાએ કે કોઈ એક કન્યા કે દીકરીએ આવું કૃત્ય કર્યું હોય અને જે કહેવું જોઈએ એક ધર્માચાર્યએ, એવા એંગલથી બાપુએ વાત કરી. બાપુએ શું કીધું કે ભાઈ જે કઈ વજ્રાઘાત કે તમે બધા જે કયો છો, મારે માટે તો બધી જ દીકરીઓના પ્રશ્નો સમાન છે. આજે મારે ઘરે છે એ જવા દો, કાલે કોઈના ઘરે હતું ને પ્રમ દિવસે કોઈના ઘરે હોઈ શકે. હું તો એટલું જ કહું છું કે જેણે પણ જે નિર્ણય લીધો તે મણિધર બાપુ એમ કહે છે કે 100 વાતની એક વાત, આની પાછળ જે કેટલાક લોકોએ ગેરવફાદારી કરી, ગદ્દારી નહીં શબ્દ ગંભીર લાગે, ગેરવફાદારી, જેને વિશ્વાસઘાત કહી શકાય. કારણ કે રાતોરાત કોઈ આવી બનાવ બનતા હોતા નથી. આ જે મણિધર બાપુ હોય કે સત્તાધારના જીવરાજ બાપુ હતા કે તલાળાના અમરા બાપુ હતા કે જે કોઈ છે જે સંત વિભૂતિઓ, એનું શું થતું હોય છે કહું છું, એ સ્વયં બાપુ પોતે સાધક પ્રવૃત્તિમાં માનનારા હોય છે. એનું પોતીકું એક વિશ્વ હોય છે ને, વિશ્વ આખું એનું પોતીકું હોય છે. એને પોતાનો કોઈ ગજગ્રાહકથી માંડીને કોઈ પણ પ્રકારનું એમ પૂર્વાગ્રહ નથી હોતો. આવા લોકોની આસપાસમાં એક ટોળકી રચાતી હોય છે હંમેશને માટે. આપની જાણ ખાતર જીવરાજ બાપુ જ્યારે વિદ્યમાન હતા અને એક સમયે ત્યાં ગાદીનો આવો જ ડખો થયેલો, પૂજામાં કોણ રે મેઇન, ત્યાં પરંપરાગત રીતે સત્તાધારની ગાદી જે છે એ પ્રજાપતિ પરંપરાની છે. બધા જ લોકો પ્રજાપતિ હોય એ વંશ પરંપરાગત નહીં પણ પ્રજાપતિનું ખોળિયું હોવું જોઈએ અને લાયક હોય એને
એ શિષ્ય નિમતા અને આ પૂજા અર્ચના વગેરે કરતા. એમાં એક સમયે ડખો થયો મોટો, આજથી કમસે કમ 15-20 વર્ષ પહેલા અખબારોના પાને ચમકેલો. એમાં પણ આવી જ એક ટોળકી હતી, એનો જ હાથ હતો. એ ટોળકીમાં પોલિટિશિયન્સ પણ હતા જે તે સમયના. એને કારણે જીવરાજ બાપુએ ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું હતું. જે હજારો લોકોના પેટ ઠારે છે, સત્તાધાર સતના આધારે જે ચાલે છે, એના મહંતશ્રીએ ભૂખ હડતાલ ઉપર ઉતરવું પડ્યું. કેવડી મોટી ઘટના હોય. એવું દરેક જગ્યાએ ચાલી રહ્યું છે. ધર્મની જેટલી આસ્થાઓના સ્થાનકો છે એમાં, જેમ કે અત્યારે જુનાગઢનો આપણે કિસ્સો જાણીએ છીએ, અંબાજીનો કિસ્સો ચકચારી છે, કોણ સાચું કોણ ખાટું એ ભક્તો પણ નક્કી નથી કરી શકતા. એવું કબરાવ આશ્રમમાં છે સાહેબ. બાપુ સ્વયં એ અલગારી આત્મા છે. એને કોઈ પોતીકું નથી, એ કોઈના પોતીકા નથી, સર્વના છે. અને હર હંમેશ બીજાના દુઃખની વાત જે કરી અને મા મોગલની પાસેથી એવી અપેક્ષા રખાવડાવે, આરાધના કરાવડાવે કે આનું બધાનું દુઃખ તમે હરો. પોતે એમ નથી કહેતા કે હું કરું, એ બધા મા મોગલ કરે છે એવું કે આ કેસમાં પણ એને એવું કર્યું. ઘટના બન્યા પછીથી પણ બાપુ જરાય વિચલિત ન થયા. એની સ્થિત પ્રજ્ઞ બતાવે છે. સ્થિત પ્રજ્ઞ શેખા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતિ કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. કે કળિયુગમાં પણ જ્યારે આવી ભીષણ પરિસ્થિતિ મહાભારત જેવી મનોમંથનની પેદા થાય, એમાંથી કોણ બહાર નીકળી શકે એવું અર્જુને જ્યારે કૃષ્ણ ભગવાનને પૂછ્યું, કૃષ્ણ ભગવાને કીધું સ્થિત પ્રજ્ઞ શિખા ભાષા, જેની બુદ્ધિમત્તા સ્થિર રહેશે, હચમચી નહીં જાય, એ સાક્ષી ભાવે જોયા કરશે. દાખલા તરીકે કોઈ પણ ઘટનાને સાક્ષી ભાવે. પણ એ માને છે કે આજે મારી છે એટલે મને વધુ લગાવવું જોઈએ, તો બીજાની હોય તો ઓછું, એવું ન હાલે. અને એ એનું પ્રમાણ છે બાપુનું, મણિધર બાપુનું. એની સાધુતાને પ્રમાણ છે કે એને પોતીકી દીકરીનું આવું થયું તો પણ એને સર્વની દીકરીનું થયું હોય, એ સેન્સમાં એ વાત કરી રહ્યા છે. એટલે ધન્ય હો. પેલી વાત તો એ વંદનીય અને પૂજનીય ગણાય કે એને આ સેન્સમાં આ ઘટનાને લીધી. મારી દીકરીનું થયું એટલે હવે હું મારી કાપી નાખું એમ નહીં. એને આમ છતાં મા મોગલ ઉપર બધું છોડી દીધું છે. એણે મોગલ ઉપર છોડીને બધાને કીધું, જુઓ ભાઈ, આવો કોઈ વિશ્વાસઘાતી આસપાસમાં તમારી હોય તો પણ એને તમે કાંઈ નહીં કરતા, મા મોગલ એનો હિસાબ કરશે, આવું એણે કીધું. અર્થાત એણે સીધું તાદત્મ્ય માતાજી સાથે, ટૂંકમાં ભગવાન સાથે સીધું તાદત્મ્ય એણે કાંખ્યું છે. અને પોતે માનવ માત્ર છે ને પરમાત્મા જે છે એ બધું કરી શકશે આવી ગણતરી રાખ્યું છે. આ એનું પ્રમાણે છે. ભક્તોએ પણ એ સંજ્ઞાનમાં લીધું છે. અને આ ઘટના જે અત્યારે બની છે એનાથી પણ જે બાપુ વિચલિત નથી થયા, પણ કેટલાક લોકો સોશિયલ મીડિયામાં બાપુની ટીકા વગેરે કરી રહ્યા છે. તો આપની જાણ ખાતર એ થોડુંક વધારે પડતું અને અનુચિત છે. સર, આપણે જોઈએ તો ઘણા બધા હજારો ભક્તો હોય છે ત્યાં જતા હોય છે, અને જ્યારે ભક્તો ઘણી વખત શ્રદ્ધાથી કોઈ ચડાવો ચડાવતા હોય છે, ત્યારે બાપુએ ચડાવો સામે આપે છે અને દીકરીના નામે પૈસા પણ ઉમેરીને આપે છે. 21-11 એવા રૂપિયા ઉમેરીને આપે છે. અમે રૂબરૂ જોયું છે, અનેક લોકો આવતા હોય છે ત્યાં. પરંતુ સર, આપણે જોઈએ તો એ કોઈ પણ દીકરી અત્યારે આપણે જોઈએ આ પ્રકારની ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે માતા પિતાને આપણે માતા પિતા પર આરોપ નાખતા હોય છે તમામ પ્રકારનો. તો એક બાપ માથે સર કેટલું વીતતું હોય છે, કારણ કે આ પ્રકારની જ્યારે ઘટના બને છે ત્યારે આપણે સંસારી લોકો કહીએ કે અથવા આપણે સામાન્ય લોકોને પણ જો આટલું બધું હોય તો એક એવા ચારણ ઋષિ છે કે જેઓ અનેક લોકોના દુઃખ દૂર કરે છે. દીકરીનો તમામ દીકરી પ્રત્યેનો પ્રેમ જોવા મળતો હોય છે, અને ત્યારે એમના પર આરોપ કરવા કેટલા યોગ્ય છે? જુઓ, હવે કળિયુગમાં પેલા જમાનામાં તો માણા કહેતા ને ખોરડું ખાનદાન જોઈને બધા વ્યવહાર થતા હતા અને એ વારસો ચાલ્યો આવતો હતો. હવે એ તો વિભુક્ત કુટુંબ થઈ ગયા છે. એટલે કોઈ કુટુંબની ભેગા દાદા દાદી મા બાપ એવા લોકોની સાથે રહેતા હોય તો લજ્જા મર્યાદાની ખબર પડે. આપણે વારંવાર કહીએ છીએ ને કે ભાઈ જેને કહેવાય કે આપણી શીલ ચારિત્ર અને મર્યાદા લજ્જા એ આપણા સદગુણો છે, એ આપણા અલંકાર છે. નજાકત પશ્ચિમી અદા હૈ ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના હૈ. તો એ વિભક્ત કુટુંબ પેલા થઈ ગયું. હવે એકાંકીપણું આવી ગયું છે. દરેક ઇન્ડિવિજ્યુઅલ લોકો જીવે છે, ઘરમાં રહે છે 3 જણા, પતિ પત્ની, અને આપણે કહીએ ને અમે બે અમારા એક, હવે બે નથી રહેતા. એટલે હવે 3 જણા છે ખરા, પણ 3ની પાછી વ્યક્તિગત લાઈફ જુદી છે. સોશિયલ મીડિયાની આ મોબાઈલ થકી એ આખા બ્રહ્માંડ સાથે જોડાયેલો છે, પણ મા બાપ સાથે જોડાયેલો નથી. એટલે એક તો એ વાત છે કે આપણે અગાઉ એવું કહેતા કે ભાઈ મા બાપે સંસ્કાર નથી આપ્યા એટલે પ્રજા બગડી, એવું કહેતા અગાઉના જમાનામાં. કારણ કે ત્યારે શિક્ષા લેવી કે સંસ્કાર લેવાનું એકમાત્ર માધ્યમ હતું મા બાપ, અને બગડવાનું કોઈ માધ્યમ નહોતું. આપની જાણ ખાતર હવે શું થયું, તમારો ઉંબરાની ભીતર જ તમે સલામત છો.
ઉંબરાની બહાર તમારો પગ પડે એટલે તમે કુંડાળામાં પડો છો એના જેવી સ્થિતિ છે બજારમાં. તો હવે કોઈ દીકરીની પાછળ મા બાપ હોય એ પાછળ જઈ શકે એમ નથી. એને પોતિકા બે છેડા ભેગા કરવાની ચિંતા હોય એટલે એ એના કામમાં પડ્યા હોય છે. અને આ મોબાઈલે બાકીની ખોટ હતી એ પણ પૂરી કરી દીધી. અત્યારના જમાનામાં કોઈ પણ બાપને કે મા બાપને એમ ન કહેવું જોઈએ કે તમારા સંસ્કારના અભાવે આ દીકરીએ આવું પગલું ભર્યું. આપની જાણ ખાતર મહાત્મા ગાંધીજીને આપણે ભગવાન જેવા જ માનીએ છીએ બધા, સ્વાભાવિક છે, આપણે રાષ્ટ્રપિતા છે. હવે એના દીકરા છે, એણે વિધર્મ એટલે આપણો ધર્મ છોડીને વિધર્મ અંગીકાર કર્યો તો બોલો હવે ક્યાં મહાત્મા ગાંધી જેની એક હાકલથી આખો દેશ કુરબાન થવા નીકળી જતો હતો એના જ સગા દીકરાએ ધર્મનું ધર્માંતર કર્યું બોલો. એટલે બનાવ ગમે ત્યાં બને. હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ જન્મી શકે એવું નથી કે ન જન્મે. એટલે અવળ હવળ વાતો પણ થઈ શકે. ઉલટા સુલટું તમને કહું તો એવું થઈ શકે કે મહાત્મા ગાંધીનો દીકરો વિધર્મી બની શકે. એટલે સવાલ એવો છે કે કોઈ ફાધર મધરને આપણે આવી રીતે હવે એને શિકાર ન બનાવવો જોઈએ, બલકે એ પીડિત છે એમ માનવા જોઈએ કે એની ઉપર આ વીતી રહી છે, એ પીડિત છે એમ માનીને સહાનુભૂતિ. આજે તો બાપુ તો સ્વયં બધાને આશીર્વાદ આપતા ફરે છે, એવડી મોટી હસ્તી છે, મહંત છે. પણ મેં આપણે કીધું ને સત્તાધારથી માંડીને ચારે કોર તમામ જેટલા ધર્મસ્થાનકો છે આસપાસની જે ટોળકી હોય છે એ લોકોને સાધુતા સાથે, સાધના સાથે, પવિત્રતા સાથે કશું જ લેવા દેવા નથી હોતું. એને અલૌકિક કોઈ વસ્તુમાં રસ નથી હોતી, લૌકિક ને ભૌતિક તમામ વસ્તુમાં રસ હોય છે. એનું આ પરિણામ છે. જી સર, આપણે જોઈએ તો યુવાનોને શું કહેશો સર? આ પ્રકારની જ્યારે ઘટના બને ત્યારે પાછળથી શું પરિણામ આવતા હોય છે તે આપણને કદાચ આવી ઘટના થાય ત્યારે જોવા મળતું હોય છે. અને સર આપણે જોઈએ તો જે પ્રકારે અત્યારે ચર્ચાઓ થઈ રહી છે, આ ઘટનાને લઈને ચર્ચાઓ થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો એમાં અનેક લોકો જે અનેક પ્રકારના પ્રહારો કરી રહ્યા છે. શાબ્દિકમાં પણ આપણે જોઈએ તો જે ન બોલવાના શબ્દો પણ અત્યારે બોલાઈ રહ્યા છે. અનેક લોકોની શ્રદ્ધા છે, અનેક લોકોના દુઃખ દૂર થયાના દાખલા પણ છે, કારણ કે ત્યાં શ્રદ્ધા છે. તો સર શું કહેશો આ બે મુદ્દાને લઈને? જુઓ, હોની કો કોઈ ટાલ નહીં શકતા. જે કેટલીક નિયતિ છે એને તમે ને હું ટાળી ન શકીએ. તમે કલ્પના કરો, દશરથ નંદન રઘુનાથ રામે જ્યારે ગાદી તણું મુહૂર્ત હશે, આપણે જાણીએ છીએ ને કે તમે માં સીતાને લઈને જંગલમાં જવું પડશે એવી કલ્પના કોઈએ કરી હોય? ઋષિ મુનિએ ક્યારેય પણ એના જોશ જોવામાં કંઈ ખામી રાખી હોય? એણે ક્યારેય કીધું ન હોય નહીતર કે ભાઈ તમને આ નડવાનું છે એવું ન કીધું હોય. પણ કેટલીક નિયતિ છે, નિયતિ એટલે પ્રકૃતિગત છે, એ ઈશ્વરીય વાતો છે, કર્મને આધીન છે, આ ગમે તે ગણો. એ નક્કી થયું હોય તો ત્યારે તમને ખબર નહીં હોય એવી જ ઘટના બને. રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે અને માં જાનકી લઈને સીતાજીને લઈને વનમાં જશે અને ત્યાગી સુખો વૈભવ તણા સીતાજી ચાલ્યા વનવાસમાં દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એ લોકોએ માં સીતાએ પણ આવી ધાર્યું ન હોય. જનક રાજાની દીકરી આટલા જેની કે દાસ દાસીઓની તાણ નહીં, રાસ રસીલાની તાણ નહીં, અલંકારોની ત્રાણ નહીં, દુનિયાભરના સુખ વૈભવ પરમ ને ઐશ્વર્ય જે ટૂંકું પડે વિશ્વ કક્ષાનું, એવા બધા સુખ સંપન્ન વાળા ઘરેથી નીકળેલી દીકરીને એવી ખબર હોય કે હું જેને ત્યાં જાઉં છું ને રાજ તિલક ને સૂર્યવંશીના દીકરાને રાજ તિલક થવાનું છે, એની બીજી જ પળે મારે 14 વર્ષનો વનવાસ વેઠવાનો વારો આવશે. તો બંને તરફથી કોઈ લોકોએ જોવાયું નહીં હોય, હશે જ, પણ કેટલીક નિયતિ હોય છે. નિયતિનું તમે કશું જ કરી શકો નહીં. તમારી પાસે Z+ સિક્યુરિટી હોવા છતાં આપણે રાજીવ ગાંધીને ગુમાવી જ દીધા. Z+ સિક્યુરિટી હોવા છતાં આપણે ઇન્દિરા ગાંધીને ગુમાવી જ દીધા. ત્યારે એક જમાનામાં મહાત્મા ગાંધીને ત્યારે Z+ સિક્યુરિટી ભલે નહોતી, પણ Z+ કરતાં પણ વધુ એની ચાહતની સિક્યુરિટી હતી મહાત્મા ગાંધીજીને. તો નથુરામ ગોડસેએ ગોળી મારી જ દીધી. આ બધી નિયતિ છે. અને નિયતિમાં તમે 240 બેઠકે અટકી જાઓ 400 ને પારની જગ્યાએ. આ બધી જ નિયતિ છે સાહેબ, સમજી લ્યો. એવી જ આ મણિધર બાપુને ત્યાં જે ઘટના બની, પણ એ નિયતિ હતી, એને ટાળી ન શકાય. એટલે જે સોશિયલ મીડિયામાં કેટલાય લોકો, મેં સાહેબ વાંચ્યું જાણ્યું છે, કેટલાક લોકોએ મને કીધું કે કેટલાક લોકો, પણ એમાં શું હોય છે, લોકો દાજ ઉતારે છે પરસ્પર. તમને કહું ત્વેજો દેશથી. બાપુએ કડવા વેણ કોકને કીધા જ હોય. અને જુઓ, સત્ય ક્યારેય મીઠું ના હોઈ શકે. લીમડાના પાન જે દિવસે એની કડવાશ મૂકી દે ને તેથી આપણા રોગ વધી જવાના. એ તો કડવા જ હોઈ શકે સાહેબ, તમારે પીવી જ રહી કોઈ પણ ભોગે. માં ક્યારેય કદરૂપી ન હોય જો સમજે તો. એવી રીતે બાપુએ કોકને કડવા વેણ કીધા હોય,
જે તે સમયે આપની જાણ ખાતર સહજાનંદ સ્વામી મહારાજના સંપ્રદાયને સ્વામિનારાયણ સંપ્રદાયે જ્યારે કેટલીક વખત આવી વાતો કરેલી સનાતન આપણા દેવી દેવતાઓના વિરુદ્ધની, ત્યારે મણિધર બાપુના વિડીયો બહુ વાયરલ થયેલા અને એણે તો અત્યારે જેમ કહી રહ્યા છે તેમ ત્યારે પણ એને કીધું હતું કે તમે લખી રાખજો, તમે આ બધા દુષ્કૃત્યો કરી રહ્યા છો, આપણા દેવી દેવતાઓના અપમાન કરી રહ્યા છો, એટલે તમને માં મોગલ જે છે એ પાઠ ભણાવશે વગેરે વગેરે. હવે આવા બધા વિડીયો જેને જે તે સમયે લોકો સમસમીને બેસી ગયા, કારણ કે મણિધર બાપુને કરોડો લોકો જે છે એના ચાહકો છે, એને આદર આપે છે, એટલે જે તે સમયે એ લોકો સમસમીને બેઠી ગયા. એ બધાને એમ લાગે છે એવા લોકોને કે હવે આપણી તક આવી, મોકો આવ્યો, એટલે એના જે અનુયાયી ગયો તો એ સ્વામિનારાયણ સંપ્રદાય સ્વયં નહીં, એવા સહિતના બાપુથી જેટલા પણ લોકો પીડા અનુભવી હોય ભૂતકાળમાં, આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું, બીજાય હોઈ શકે અનેકો, એ લોકોને હવે એમ લાગે છે કે આપણે મોકો છે એટલે બાપુની ઉપર ત્રાટકી પડ્યા સોશિયલ મીડિયામાં. પણ સોશિયલ મીડિયા જે છે એ આઈનો ચોક્કસ છે સમાજનો, પણ એ કોઈ ગ્રંથ એટલે કે ગીતા કે બાઇબલ કે કુરાન નથી, એમાં લખાઈ ગયું એ બ્રહ્મ વાક્ય હોય. આપણે પણ રોજ ડિબેટ કરતા હોઈએ છીએ, અનેક લોકો આપણને કોક સારા કે તો કોક ખરાબે કેનારા હોઈ શકે. હવે એ ટુંડે ટુંડે મતિર ભિન્ના, દરેકને પોતપોતી મત હોઈ શકે, આપણે એની કદર કરીએ. હશે ભાઈ, તમને એમ લાગે કે અમે ખોટું બોલીએ તો તમારા મુબારક, જે કારણ કે કરોડો લોકોની વાતો છે ને, આપણને સાંભળનારા 20, 25, 50 હજારમાંથી 3 જણા ગાળ દે, 25 જણા સારું કે તો સારું માઠું, તો એ સ્વયં માપી લે છે, એ સ્વયં એમાં એવરીડે તમને ચુનાવ થાય છે એમ કે તો હાલે, પોલ થાય છે, પોલ. કારણ કે જેણે આપણા વિશે કમેન્ટ્સ કરી હોય છે એ પાછું બધું જોતા તો હોય છે. હવે 25,000 લોકો એક બાજુ છે, 3, 4, 5, 10 લોકો એક બાજુ છે, તો એ આપોઆપ ન્યાય તળાઈ જાય કે કોણ સાચું કોણ. એવી રીતે આ જે છે મણિધર બાપુની વાતમાં મેં સાંભળ્યું છે પ્રમાણે કોમેન્ટ્સ કેટલાક લોકોએ કરી છે, પણ એમાંના રેર ઓફ ધી રેર કેસ કે એવા 8-10-15% જે છે એ લોકોએ બાપુની ટીકા કરી, આલોચના કરી, કેટલાક લોકોએ અભદ્ર શબ્દનો પ્રયોગ કર્યો, કેટલાક લોકોએ કીધું કે આમ થયું તેમ થયું. પણ બાકીના જે મોટા ભાગના લોકોએ છે એને તો જેમ કોઈ જવાન દીકરાનું મૃત્યુ થાય અથવા ઘરમાં કોઈ અઘટિત બનાવ બને અને જે રીતે હાથ જોડીને ક્ષમા પ્રાર્થના કરે, અથવા તો એમ કે હે માં મોગલ તું આમાંથી બાપુને પણ ઉગાર, એવી જે પ્રાર્થના કરતો એ પ્રકારની એણે વંદના થાય એવી એણે બધી અહીંયા જેને કહેવાય પોસ્ટ મૂકી છે. એટલે મોટા ભાગના એ તો એમ કીધું છે કે બાપુ જે બન્યું હોય તો અમે તમારી સાથે છીએ, અમને તમારામાં કોઈ સંશય નથી, આપના કોઈ પ્રયાસમાં ખામી રહી ગઈ હોય એમ અમે માનતા નથી. એક વસ્તુ કહું, દાગ લાગવા, જે લોકોને ચાંદમાં દાગ દેખાય છે એમ જોઈને ચાંદે ક્યારેય શીતળતા આપવાનું છોડી દીધું નથી. એની શીતળતા એક તરફ છે, તમારી દાગની દ્રષ્ટિ જુદી છે. એમ જે લોકો મણિધર બાપુ વિશે કાંઈ પણ અત્યારે અનાપ શનાપ લખતા બોલતા હોય છે, એના કરતાં પણ એને ચાહનારો વર્ગ આજની તારીખે વધુ છે ને હોવો જ જોઈએ. કારણ કે આમાં મેં કીધું તેમ, જો મહાત્મા ગાંધીનો દીકરો વિધર્મ અંગીકાર કરી લેતો હોય, ઇન્દિરા ગાંધી તેમની રાહુલ ગાંધીને આપણે ગુમાવી દેતા હોય સિક્યુરિટી બધી હોવા છતાં, તો મણિધર બાપુ તો સર્વના હતા. એ કોઈ પોતાની દીકરીના પિતા હતા એવું નહીં. એણે કીધું કે મારે ત્યાં સામે સન્મુખ બેઠેલી 8 વર્ષથી માંડીને 80 વર્ષની હજારો બેનો દીકરી બધી મારા માટે રાજબાઈ માં છે. એટલે તમે વિચાર કરો, ખોડલનું સ્વરૂપ કે મોગલનું સ્વરૂપ કીધું એણે, બધી મારા માટે એ છે. તો હવે એમાંની આ એક દીકરી છે. હવે એણે જે પગલું ભર્યું હોય, માં ખોડલ નિર્ણય કરશે, સારો માટો સારો હોય તો એણે એમ નથી કીધું કે સત્યાનાશ જજો, એવું નથી કીધું. તમે જુઓ, એમ નથી કીધું કે ભાઈ આ તોડાવીને જો જંપીશ ને બધામાં, એવું નથી કીધું. માં મોગલ જે છે એનો નિર્ણય કરશે, હવે માને જે સારું લાગે તે, એમ કરીને સાક્ષી ભાવે એણે કીધું. બિલકુલ કોઈ પણ પક્ષી વગર સાક્ષી ભાવે એણે આ જે નિયતિએ લખેલી વાત છે એણે પોતે સ્વીકારી છે. વચ્ચે એક મુહિમ ચલાવવામાં આવી હતી, સરકારે પણ એક કાયદો બહાર પાડવામાં આવ્યો પછી, કે જે ભૂવા ભરાડી લોકો છે, જે લોકોને કોઈ પણ રીતે અનાપ શનાપ રીતે એ ભરમાવીને ડરાવીને અને એની પાસેથી યા તો એનું શિરળ લૂંટી લે છે યા એની સંપત્તિ લૂંટી લે છે, અથવા તો અંધશ્રદ્ધામાં એને બરબાદ કરે છે, એવા જે લોકો હતા એના વિશે પણ મણિધર બાપુએ પોતે અનેક પ્રકારના વિડીયોઝ રજૂ કરીને એ બધાની ઉપર બિલકુલ પ્રહારો કર્યા હતા, શાબ્દિક પ્રહારો કર્યા હતા. અને અત્યારે જ્યારે બાપુ ઉપર આ થયું છે, આવી ઘટના બની, તો એ લોકોના પણ જે એની ચોળકી ચાહક જે ગણો તે એવા દરેકની પાસે હોવાના તો ખરા, કૌરવ પણ 100 હતા. અને આમ પણ તમારી જાણ કરતા ઉકરડો સૌથી મોટો હોય, સફાઈ સૌથી નાની હોય. તો જે લોકો આ ટાઈપના હોય એ તો એનો સમૂહ મોટો હોવાનો, એટલે એવા લોકોએ પણ અત્યારે કોમેન્ટ્સ કરવામાં કોઈ મર્યાદા જે છે એ પાલન નથી કરી. અને એમ લોકો માને છે કે આપણી પાસે બરાબરનો મોકો આવ્યો છે એટલે આપણે તાપરીએ. તેમ છતાં આપણને જે લોકો દ્વારા સમાચારો મળે છે એ રીતે કે ભાઈ જેટલા લોકોએ ટીકા ટિપ્પણ કરી છે એ બિલકુલ લઘુમતીમાં છે, બલકે બાપુની સાથે અથવા તો સાંત્વના આપનારાની સંખ્યા
આજની તારીખે બહુમતીમાં છે. જી સર, બાપુએ અનેક સારા કામ પણ કર્યા છે, પરંતુ તે ભૂલીને અત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે આ ઘટનાની, એને લઈને શું કહેશો સર? જુઓ, આ યુનિવર્સલ માનસિકતા yes, છે. yes, yes. યુનિવર્સલ. આપણે સારામાં સારું પેપર રોજ કાઢીએ, એક દી લચ્છો લાગે એટલે નોટિસ મળવાની. તો તમે સારા પેપર 10 દિવસ કાઢ્યા કે 100 દિવસ કાઢ્યા તો એની તમને સરાહનાનો પત્ર કેમ નથી મળતો? રાઈટ. ચાંદમાં મેં કીધું તમે દાગ છે એમ જ કહો છો, એની શીતળતા આખી જિંદગી આપ્યા કરે તો એ તમારી પાસે કઈ છે નહીં. સવાલ એ છે, લોકોની દ્રષ્ટિ બહુ ટૂંકી હોય છે. પક્ષમાં તમે જુઓ, શિસ્તભંગના પગલાં ક્યારે લેવામાં આવે? તમે પક્ષાંતર કરો કે બીજું કરો તો ઠીક, પક્ષની વિરુદ્ધની કોઈ પણ વાત કરો એટલે તમે સીધા એને કાઢી મૂકો છો. એ જ ઘટનાને કારણે કોઈએ એમ કીધું કે આ ઘટના પૂરતા આ ફલાણા ભાઈ જે છે એણે શિસ્તની વિરુદ્ધની વાત કરી ગણાય, પરંતુ અત્યાર સુધીનું એનું જે પક્ષમાં ઉત્તરદાયિત્વ છે, સમર્પણ ભાવ છે, એનું જે એને ધ્યાને લેતા અમે આ નાની ભૂલ છે એને સુધારવાની તક આપીએ છીએ અને અમે શિસ્તભંગના પગલાંની નોટિસ નથી આપતા. એવું કરવું જોઈએ. ઘરમાં પણ આપણે કેટલી બધી વાતોમાં સમજોતા કરતા હોય છે. બાળક 4 પગે હાલતું હોય, બાખોડિયા ભરતું હોય, અનેક વખત દૂધ ઘી ઢોળી નાખે છે. આપણે બાળકને કેટલી તક આપીએ છીએ? આપણે દૂધ ઢોળાઈ ગયા કરતાં બાળક થઈ ગયું કે નહીં એની વધારે ચિંતા કરતા હોઈએ છીએ. શું કામ? બાળક આપણું છે અને એ નૈસર્ગિક રીતે કહું છું, એને કોઈ દિવસ ઈરાદો કંઈ હોતો નથી આવું કરવાનો. એવી જ બાબત અહીંયા હોવી જોઈએ કે બાપુને જે કેટલા સારા કામો, એટલે એના તો અગણિત કામો છે. આપણે જાણીએ છીએ, કેવળ અંધશ્રદ્ધા નહીં, શ્રદ્ધાપૂર્વક તમે એને છાતી ઠોકીને કહી શકો. લાખો લોકો ચારેકોરથી જ્યારે નિરાશ થઈને આવે, ભૌતિક યુગમાંથી નિરાશ થઈને આવે, મેડિકલ સાયન્સમાંથી નિરાશ થઈને આવે, સમાજમાંથી નિરાશ થઈને આવે, સરકાર પાસેથી નિરાશ થઈને આવે, એ બધી નિરાશાઓ જે છે ત્યાં મોગલધામમાં આવીને જો એને સાતા મળતી હોય તો હું તમને એમ કહું, એમાં આપણે આપણા પેરામીટર્સ મૂકવાની ક્યાં જરૂર છે કે આ બધી અંધશ્રદ્ધા છે યા ગમે તે? ભલા માણસ, તમે વિચાર કરો કે એક તમને પાણીની સખત તરસ લાગી છે, ચારે બાજુ રણ પ્રદેશ જેવો વિસ્તાર છે, પાણી ક્યાંય મળે એમ નથી, તમારું ગળું સુકાય છે ને તમે જો વધારે પડતું આમને આવીને આવી હાલત રહે તો તમારી સ્થિતિ બગડી શકે એમ હોય, કથળી શકે એમ હોય. એવા સંજોગોમાં એક મોટું વટવૃક્ષ તમને મળી જાય, છાંયો ઝાડવાનો. તમે વિચાર કરો, છાંયો છે એ પાણી નથી, પણ એ કમસે કમ તમને થોડીક સાંત્વના બક્ષે છે કે ભાઈ કમસે કમ છાંયો છે, તડકો નથી, તો તમે અડધી પોણી કલાક વધુ કાઢી શકો. એમ આ બધા જે તીર્થધામો છે, આસ્થાના સ્થાનકો છે, અને આવા મણિધર બાપુ જેવા મહંતશ્રીઓ છે, આ બધા છે ને એ આ પ્રકારની શીતળતા બક્ષનારા છે કે ગમે તેમ તો ત્યાં લાખો લોકો મૂર્ખ તો છે નહીં. હું ને તમે અત્યારે આટલી કાહટી કરીએ છીએ તો આપણે કોઈને, તમે માગવા જાઓ કોઈ પાસે 5 રૂપિયા, કોઈ લોકો આપતા નથી હોતા સીધી રીતે. એને દાન ધર્મ કરવું તો લાખો રૂપિયા આપી દે છે, તો મૂર્ખ તો છે નહીં. એનો અર્થ એ કે સમથિંગ કંઈક મળતું હોય. અમિતાભ બચ્ચન જો તિરુપતિ બાલાજીને 9-8 કરોડ રૂપિયાની વીંટી કે હાર પહેરાવતા હોય તો અમિતાભને અકલ નથી એવું તો હોઈ શકે નહીં. અને તિરુપતિ બાલાજીએ કંઈ એને ફોન કર્યો હોય એવું નથી, પણ એને એમ લાગે છે કે મારે અહીં વીંટી ચડાવવાથી મારું કંઈક ધન્ય, તો એને લાગવા દો, શું ફેર છે? એવી રીતે મણિધર બાપુ હોય કે કોઈ પણ સ્થાનિકને છે, એ લોકોના જે સારા કૃત્યો, સારા કામો જે છે, સમર્પિત ભાવ છે, સમાજ પ્રત્યેની ઉદારતા કે ભાવના કે લાગણી છે, એને નજરઅંદાજ ન જ કરવી જોઈએ. થોડોક દ્રષ્ટિભેદ આપણે કરવો જોઈએ. તમે તમારા જે લોકો આ ટીકા કરતા હોય એને હું પૂછું છું કે જે લોકો ટીકા કરે છે, તમારા ખુદના જીવનથી માંડીને તમે જીવનના તમારી આસપાસના કેટલા લોકો સાથે કેટલા સમજોતા કરો છો, તો અહીંયા તમારો અહમ શું કામ ટકરાય છે? તમારે કેવું જોઈએ કે સામાન્ય રીતે હું બાપુનો આમ ટીકાકાર હોઈ શકું, પરંતુ આ ઘટના છે એ એનો વેર લેવાનો નથી, એટલે મારે અત્યારે કેવું છે કે બાપુ તમે મૂંઝાતા નહીં, અમે તમારી સાથે છીએ. તો તમારી ટીકા અથવા તો તમારી આલોચના ક્યારેક વાજબી લાગે, પણ તમે મોકાની રાહ જોઈને જ બેઠા હો ને અત્યારે તમે તૂટી પડો તો એ ઉચિત નથી. બધા લોકો તમને જુએ છે અને બધા નિરક્ષીર તારવીને જ વાત કરી રહ્યા છે. જી સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર, અને સરે જે રીતે વાત કરી કે આપણે ચંદ્રના ડાઘને જોઈએ છે તેના બદલે ચંદ્રની શીતળતાને જોવી જોઈએ, અને જે પ્રકારે હાલ કબરાવ ધામના જે મોગલધામ ચારણ ઋષિ છે તેમના પર જે પ્રહારો થઈ રહ્યા છે તેને બદલે તેને જે કરેલા કામો છે તેના પર ધ્યાન દેવું જોઈએ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.